છેલ્લે ચલાયેલું બોલો. પ્રોટીન્સ આયા. પ્રોટીન્સની સામાન્ય માહિતી આપી હતી. હવે આજે પ્રોટીન્સ શેના બનેલા હોય એવું વાત ગઈ વખતે કીધેલી હતી. એમિનો એસિડ. એસિડ. તો એમિનો એસિડનું સૌ પ્રથમ વર્ગીકરણ કરનારો વૈજ્ઞાનિક હતો લેહનિંજર. યાદ રાખજો. વૈજ્ઞાનિકનું નામ છે લેહનિંજર. આ વૈજ્ઞાનિક હતો. એમને સૌ પ્રથમ આર સમૂહની ધ્રુવીયતાના આધારે લેહનિંજરે સૌ પ્રથમ આર સમૂહનો મતલબ ખબર છે, આલ્કિલ સમૂહ, બરાબર. તો આર સમૂહની ધ્રુવીયતાના આધારે એમિનો એસિડ, ડબલ એનો મતલબ એમિનો એસિડનું વર્ગીકરણ કર્યું. સૌ પ્રથમ આમને કર્યું હતું લેહનિંજરે. તો કઈ રીતે કર્યું હતું તો ચલો એ ચારે ચાર જોતા જઈએ આપણે. કુલ એમને 4 ભાગમાં વિભાજિત કરેલા હતા સમગ્ર એમિનો એસિડના. એક ક્રમ. અહીંયા આવશે એમિનો એસિડનો પ્રકાર અને નામ. ઉદાહરણ એટલે એમિનો એસિડના નામ. જેમ કે અધ્રુવીય, ધ્યાનથી સાંભળજો, અધ્રુવીય આર જૂથ ધરાવતો એમિનો એસિડ. ડબલ એનો મતલબ એમિનો એસિડ, બરાબર. અધ્રુવીય આર જૂથ ધરાવતા એમિનો એસિડ. અને તટસ્થ એમિનો એસિડ પણ કહેવાય. તટસ્થ એમિનો એસિડ તરીકે પણ ઓળખાય, બરાબર. તમારા પેમ્ફલેટમાં આના વિશે કોઈ માહિતી નહીં હોય માટે આની અંદર જોયા કરો. આમાં કયા એમિનો એસિડ, આપણે જે 20 એમિનો એસિડ કીધા ને, તો 20 ને એને 4 ભાગમાં વિભાજિત કર્યા હતા. તેમાં 20 માંથી અહીંયા ઉદાહરણમાં કયા કયા આવતા હશે તો નામ આપણે લખીએ લાલ પેનથી. એલેનિન, ધ્યાનથી સાંભળજો, આમાં આવશે એલેનિન. એના પછી લ્યુસીન, તમે અમુક નામ તો સાંભળ્યા હશે એટલે બહુ નવાઈ નહીં લાગે. લ્યુસીન. પછી આવશે ફિનાઇલ એલેનિન, આઇસોલ્યુસીન. નામ બોલતો જ જવું એટલે ખબર પડતી જાય. વેલાઇન. આ બધા નામ છે એમિનો એસિડના. ટ્રિપ્ટોફેન, ઓકે. પછી મિથિયોનિન અને પ્રોલિન. ઓકે, ફરીથી બોલી જવું. લેહનિંજરે સૌપ્રથમ ક્રમ 1 ની અંદર એમને અધ્રુવીય આર જૂથ ધરાવતા એમિનો એસિડ મૂક્યા હતા, જેમાં આવશે એલેનિન, લ્યુસીન, ફિનાઇલ એલેનિન, આઇસોલ્યુસીન, વેલાઇન, ટ્રિપ્ટોફેન, મિથિયોનિન, પ્રોલિન. આ બધા અધ્રુવીય આર જૂથ ધરાવતા એમિનો એસિડ તટસ્થ એમિનો એસિડ તરીકે ઓળખાણ આપેલી હતી, બરાબર. એના પછી નંબર 2, થોડી જગ્યા છોડી દઉં એક લાઈન એટલે તમને વધારે વાંધો ના આવે. આમાં આવશે ધ્રુવીય, પેલો અધ્રુવીય હતો, આ ધ્રુવીય. અને વીજભાર વિહીન, ધ્રુવીય અને વીજભાર વિહીન આર જૂથ ધરાવતો એમિનો એસિડ. આર જૂથ ધરાવતો એમિનો એસિડ. પેલા કેવા હતા? અધ્રુવીય આર જૂથ ધરાવતા એમિનો એસિડ. હવે કેવો છે? ધ્રુવીય આર જૂથ ધરાવતો, આ વીજભાર વિહીન આર જૂથ ધરાવતો એમિનો એસિડ. તો આમાં કોણ આવશે? આમાં આવશે એસ્પરજીન. એસ્પરજીન નામ છે એમિનો એસિડનું. સિસ્ટીન, અહીં લખતો રહો, અહીં લખું છું સિસ્ટીન. પાછું રેકોર્ડિંગ ચાલુ છે, રવા દેજે. ટાયરોસિન. એના પછી આવશે ગ્લ્યુટેમિન, ગ્લાયસિન.
થ્રિયોનિન અને સેરિન. થ્રિયોનિન અને સેરિન. તો આ બધા કેવા હતા? આ બધા હતા ધ્રુવીય, હા, વીજભાર વિહીન આરજૂથ ધરાવતા એમિનો એસિડ. ધ્રુવીય વીજભાર વિહીન આરજૂથ ધરાવતા એમિનો એસિડ એસ્પર્જિન, સિસ્ટીન, ટાયરોસિન, ગ્લુટેમિન, ગ્લાયસિન, થ્રિયોનિન, સેરિન. ઉકલે છે અક્ષરો? કે તમારે લખવાના છે જાતે, એટલા માટે તમારી નોટમાં લખવા પડશે. એટલા માટે અક્ષરો ના ઉકલતા હોય તો હું હજુ એકવાર બોલી જઉં છું. જુઓ, 1 મિનિટ પહેલા હું અહીંયા આ રીતે વચ્ચે ભાગ પાડી દઉં. બરાબર? ઓકે, એટલે આ પહેલા નંબરનો જે આટલો ભાગ છે ને એ અધ્રુવીય આરજૂથ ધરાવતો એમિનો એસિડ છે. એમાં નામ બોલી જવું: એલેનિન, લ્યુસીન, ફિનાઇલેલેનિન, આઇસોલ્યુસીન, વેલાઇન, ટ્રિપ્ટોફેન, મિથિયોનિન અને પ્રોલિન. બરાબર. એના પછી બીજા નંબરમાં આવશે ધ્રુવીય વીજભાર વિહીન આરજૂથ ધરાવતા એમિનો એસિડ એસ્પર્જિન, સિસ્ટીન, ટાયરોસિન, ગ્લુટેમિન, ગ્લાયસિન, થ્રિયોનિન, સેરિન. આ બધા નામ છે એમિનો એસિડના. બરાબર. હવે ત્રીજો નંબર, લેનિન્જન નામના વૈજ્ઞાનિક આવી રીતે 20 એમિનો એસિડનું વર્ગીકરણ કર્યું હતું. બરાબર. ચલો, નંબર 3. હવે આની અંદર કોણ આવશે? તો કે ધ્રુવીય અને ઋણ વીજભાર. આ ધન વીજભાર વાળા હતા, તો હવે કેવા હશે? ઋણ વીજભાર. ધ્રુવીય અને ઋણ વીજભાર ધરાવતા આરજૂથ ધરાવતા એમિનો એસિડ. આરજૂથ ધરાવતા એમિનો એસિડ. ધ્રુવીય અને ઋણ વીજભાર આરજૂથ ધરાવતા એમિનો એસિડ. પેલા ધન વીજભારિત હતા, ઋણ વીજભારિત પેલા તટસ્થ હતા. બરાબર. હા, સોરી, આ વીજભાર વિહીન હતા. રાઈટ. હવે ઋણ વીજભાર ધરાવતા. તો ઋણ વીજભાર ધરાવતા એમિનો એસિડના નામ કયા? એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડ. બે નામ છે. એસ્પાર્ટિક એસિડ, અને બીજું છે ગ્લુટેમિક એસિડ. આ બંને ઋણ વીજભાર ધરાવતા એમિનો એસિડ. ચોથો નંબર પાછળ લખીએ આપણે અહીંયા. આમાં આવશે ધ્રુવીય અને ધન વીજભાર યુક્ત આરજૂથ ધરાવતા એમિનો એસિડ. બરાબર. તો એની અંદર આવશે આર્જેનિન. એમિનો એસિડના નામમાં પહેલું આવશે આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. બરાબર. આઈ એમ ફરીથી રિપીટ કરંતી. આ બોગસ પેન છે. આર્જેનિન, પછી હિસ્ટિડિન, લાઇસિન. આ મોઢે કરવાના છે. યસ, મોઢે કરવાના છે. બધા 20 એમિનો એસિડ થયા. ગણતરી કરો એટલે ખબર પડી જશે. 20 એમિનો એસિડના નામ થયા. લેનિન્જન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એમિનો એસિડનું આ રીતે વર્ગીકરણ કરેલું હતું. બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 17 ને 3, 18, 19 ને 20. 20 એમિનો એસિડના નામ કોણ સમા આવે છે એ યાદ રાખો. આ છે ધ્રુવીય અને ધન વીજભારયુક્ત આરજૂથ ધરાવતો એમિનો એસિડ. ધ્રુવીય એટલે પાણીમાં સરળતાથી ઓગળી જાય તેવા, અને પ્લસ વીજભાર ધરાવ છે. મતલબ કે આ બધા એમિનો એસિડ પ્લસ છે. આર્જેનિન, હિસ્ટિડિન, લાઇસિન એની પાસે ધન વીજભાર ધરાવી રહ્યા છે. આપણે જે ડીએનએ કહીએ ને, આપણા શરીરમાં આવેલું ડીએનએ,
માનવના ડીએનએ ની વાત કરીએ આપણે, બરાબર? આપણા પોતાના શરીરનો હા. ડીએનએ જે છે ને એમાં જે એમિનો એસિડ હોય ને એ આ છે, આર્જિનિન અને લાઇસિન, બરાબર? અને આ બંને ધન વીજભાર ધરાવે છે. માટે ડીએનએ માં અમુક ભાગ ધનભારિત છે ને અમુક ભાગ ઋણભારિત છે, બરાબર? પણ કઈ રીતે ધનભારિત ને કઈ રીતે ઋણભારિત એની માહિતી તો આપણે ચેપ્ટર નંબર 6 માં લઈશું, 12મા ધોરણની અંદર. અત્યારે તો ખાલી યાદ રાખો કે આપણા ડીએનએ માં જો કોઈ એમિનો એસિડ નો ઉલ્લેખ કર્યો હોય તો આપણા ડીએનએ માં આર્જિનિન અને લાઇસિન બે ધનભારિત એમિનો એસિડ આવેલા છે, બરાબર? એવી રીતે અહીંયા જે આપણે નંબર 3 માં એ ધ્રુવીય પણ કેવા ઋણભારિત, તો બે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડ બંને માઇનસ છે. એવી રીતે ધ્રુવીય અને વીજભાર વગરના, ના પ્લસ ના માઇનસ, એવી રીતે એસ્પર્જિન, સિસ્ટીન, ટાયરોસિન, ગ્લુટેમિન, ગ્લાયસિન, થ્રિયોનિન, સેરિન, આ બધા એવા છે. આ કેવા છે? વીજભાર વિહીન જ છે, આ પણ તટસ્થ છે, પણ કેવો છે? અધ્રુવીય છે, બરાબર? આ બધા અધ્રુવીય છે. આ કેવો છે? એ પણ વીજભાર વિહીન જ છે, પણ કેવો છે? ધ્રુવીય છે. બંનેમાં ફરક આટલો છે, એક અધ્રુવીય છે ને એક ધ્રુવીય છે. ઓકે, તો બધાના નામ તમને ઉકલી જવા જોઈએ, બરાબર? તો આ હતા લેનિનજનના એમિનો એસિડનું વર્ગીકરણ. ચલો આગળ જોઈએ આપણે. આ 20 એમિનો એસિડનું વર્ગીકરણ આપણે કર્યું. હવે આની અંદર સૌથી સરળ 20 એમિનો એસિડ હોય તો સૌથી સરળ એમિનો એસિડ કયો? તો ગ્લાયસિન. ગ્લાયસિન સૌથી સરળ એમિનો એસિડ છે, જ્યારે ટ્રિપ્ટોફેન સૌથી જટિલ એમિનો એસિડ છે. ટ્રિપ્ટોફેન સૌથી જટિલ એમિનો એસિડ. એમિનો એસિડ જે કહીએ આપણે એ એમિનો એસિડના એક જ કાર્બન ઉપર NH2 સમૂહ અને COOH સમૂહ આવેલા છે, એટલે કે એના આલ્ફા કાર્બન કહેવાય. એક જ કાર્બન છે એની પાસે, એટલા માટે એના આલ્ફા કાર્બન કહેવાય. માટે એના જેટલા પણ એમિનો એસિડ છે ને બધાના આલ્ફા એમિનો એસિડ ધરાવતા કહેવાશે. બધા આલ્ફા એમિનો એસિડ કહેવાય, બરાબર? અને બધા એમિનો એસિડ છે ને એ લિવોરોટરી છે. લિવોરોટરીનો મતલબ શું થાય? ક્લોકવાઇઝ ફરતા હોય તેવા. બધા જ એમિનો એસિડ જમણેરી કુંતલ દર્શાવે છે. બધા જ એમિનો એસિડ કેવા છે? લેબોરેટરી. એન્ટી ક્લોકવાઇઝ નહીં, ક્લોકવાઇઝ ફરતા હોય તેવા છે, બરાબર? સલ્ફર યુક્ત એમિનો એસિડ ની વાત કરીએ ને, સલ્ફર યુક્ત એમિનો એસિડ એટલે કે જેમાં સલ્ફર આવેલો હોય તેવા. બધા એમિનો એસિડમાં સલ્ફર ના આવેલો હોય તો સલ્ફર યુક્ત એમિનો એસિડ બે જ છે મુખ્યત્વે. મોસ્ટ ટાઈમ જે મિથિયોનિન અને સિસ્ટીન. અત્યારે હાલમાં આપણે એમિનો એસિડ ની જ વાત કરી રહ્યા છીએ, સિસ્ટીન. આ બંને કેવા હશે? સલ્ફર યુક્ત એમિનો એસિડ છે, બરાબર? નોન પ્રોટીન એમિનો એસિડ મતલબ કે જે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ના લેતા હોય. તમને ખબર છે કે ભાઈ પ્રોટીન બનાવવા માટે 20 એમિનો એસિડની શૃંખલા જોઈએ જ, બરાબર? પણ કેટલાક એમિનો એસિડ એવા પણ છે કે જે શું છે? પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેતા હોતા નથી, માટેના નોન પ્રોટીન એમિનો એસિડ કહેવાય. નોન પ્રોટીન એમિનો એસિડ. જે પ્રોટીન એમિનો એસિડ બનાવવામાં ભાગ ના લેતા હોય, જે એમિનો એસિડ પ્રોટીન બનાવવામાં ભાગ ના લેતા હોય, હું ઊંધું બોલું છું, જે એમિનો એસિડ પ્રોટીન બનાવવામાં ભાગ ના લેતા હોય તો તેને નોન પ્રોટીન એમિનો એસિડ કહે છે. કયા કયા છે? તો આ છે ઓર્નિથિન, પછી સિટુલિન, GABA, ગાબા. આટલા જે એમિનો એસિડ છે એ બધા જ એમિનો એસિડ નોન પ્રોટીન છે, પ્રોટીન બનાવવામાં વપરાતા નથી. આના સિવાયના બાકીના બધા એમિનો એસિડ કેવા આવશે? પ્રોટીન બનાવવામાં ભાગ લેતા હશે, બરાબર? કેટલાક એમિનો એસિડ ની અંદર NH2 સમૂહના જગ્યાએ NH સમૂહ આવેલો હોય, ખાલી NH સમૂહ, એમ માટેના ઇમિનો એમિનો એસિડ કહેવાય. ઇમિનો એમિનો એસિડ. ઇમિનો લખ્યું જો, ઇમિનો. આનો મતલબ શું થાય? કે જે એમિનો એસિડમાં એમિનો સમૂહનો મતલબ ખબર છે આપણને કે ભાઈ NH2 કહેવાય, બરાબર? NH2 ને બદલે NH સમૂહ. NH સમૂહ આવેલો હોય, NH સમૂહ આવેલો હશે તો આને ઇમિનો કહેવાય. NH સમૂહ ધરાવે તો તેને ઇમિનો એમિનો એસિડ તરીકે ઓળખાય, બરાબર?
બાકી એનસીઆરટી માં તો પછી આપેલા જ છે અમુક આવશ્યક એમિનો એસિડ. આવશ્યક એમિનો એસિડ નો મતલબ એવો થાય કે ભાઈ પુખ્ત મનુષ્યમાં 8 એમિનો એસિડ અને બાળકોમાં 10 એમિનો એસિડ શરીરમાં ઉત્પન્ન ના થાય, એના ખોરાક દ્વારા પ્રાપ્ત કરવા પડતા હશે, માટે એના આવશ્યક કહેવાય. ટૂંકમાં જે એમિનો એસિડ આપણે ખોરાકમાંથી પ્રાપ્ત કરતા હોય ને તેને આવશ્યક કહેવાય. બરાબર. કેટલાક એમિનો એસિડ નું રૂપાંતર થાય, કેટલાક એમિનો એસિડ નું એકમાંથી બીજામાં રૂપાંતર થઈ શકતા હશે, જેમ કે ટ્રિપ્ટોફેન માંથી ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ હોય તો ટ્રિપ્ટોફેન માંથી સેરોટીનિન આ દ્રવ્ય, સેરોટીનિન નામનું દ્રવ્ય ઉત્પન્ન થાય છે અને આનાથી એલર્જી થવા માટે જવાબદાર છે. શરીરની જે એલર્જી થતી હોય એના માટે જવાબદાર છે. બરાબર. ટાયરોસિન હોય, ટાયરોસિન, હવે આ એમિનો એસિડ છે ટાયરોસિન. બરાબર. એમાંથી એડ્રીનાલિન બની જશે. હવે એડ્રીનાલિન ના બધા ઓળખે છે. એડ્રીનાલિન ઉત્પન્ન થાય. શું છે એડ્રીનાલિન? અંતઃસ્ત્રાવ. એડ્રીનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો જેને એડ્રીનાલિન કહેવાય. હિસ્ટિડીન નામનો એમિનો એસિડ હોય ને, હિસ્ટિડીન, આ એમિનો એસિડ માંથી એનું ડીકાર્બોક્સિલેશન થાય. ડીકાર્બોક્સિલેશન નો મતલબ ખબર પડી જાય ને, કાર્બન ડાયોક્સાઇડ નું દૂર થવું. હા, એટલે હિસ્ટેમાઇન, હિસ્ટેમાઇન આ નામનું દ્રવ્ય ઉત્પન્ન થાય. આ પણ એલર્જી માટે જવાબદાર છે ને પ્લસ CO2, ડીકાર્બોક્સિલેશન ની ક્રિયા કહેવાય. બરાબર. એલર્જી માટે જવાબદાર છે. ઓકે, તો આ વાત થઈ એમિનો એસિડ ની. આ સિવાય બીજા પેમ્ફલેટમાં ઘણું બધું છાપેલું જ મેં, બધું વાંચવાનું ચાલુ કરી દેજો, નકર પહોંચી નહીં વળો આ ચેપ્ટરમાં. તો ચેપ્ટર 9 બહુ જ લાંબુ છે. બરાબર. યાદ રાખજો. હજુ તો આપણે ડીએનએ પણ ભણવાનું બાકી છે. હજુ તો આપણે એમિનો એસિડ ભણી રહ્યા છીએ. હવે બે એમિનો એસિડ ભેગા થાય ને, કોઈ પણ બે એમિનો એસિડ ભેગા થાય એટલે ડાયપેપ્ટાઇડ બને. બે એમિનો એસિડની સંયુક્ત રચના ને ડાયપેપ્ટાઇડ કહેવાય. રચના કહે છે. બે એમિનો એસિડમાં નિર્જલીકરણની ક્રિયા થાય, પાણીનો અણુ દૂર થાય. બરાબર. અને શું બની જતો હશે? સરસ મજાના ડાયપેપ્ટાઇડ નો સમૂહ બને. જેમ કે આપણે શું કીધું હતું, ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ એટલે ડાયસેકેરાઇડ બનતો હતો. મોનોસેકેરાઇડ, રાઈટ? ગ્લુકોઝ મોનોસેકેરાઇડ છે. બે ગ્લુકોઝ ભેગા થાય એટલે ડાયસેકેરાઇડ બને. એવા ઘણા બધા અસંખ્ય ગ્લુકોઝ ભેગા થાય, ઘણા બધા અસંખ્ય ગ્લુકોઝ ભેગા થાય તો આપણે એને પોલિસેકેરાઇડ કીધેલા હતા. હા, તો રાઈટ. એવી રીતે બે એમિનો એસિડ ભેગા થાય ને તો એને કહેવાશે ડાયપેપ્ટાઇડ. બે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય. બે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાતા હોય છે. મોસ્ટ આઈએમપી આ વાક્યો, જેમ કે બે મોનોસેકેરાઇડ એટલે ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ કયા બંધથી જોડાતા હતા અને ડાયસેકેરાઇડ બનાવતો હતો? વેરી ગુડ, ગ્લાયકોસિડિક. ગ્લાયકોસિડિક બંધથી બે મોનોસેકેરાઇડ જોડાઈ જાય અને ડાયસેકેરાઇડ બની જાય. તો એવી રીતે બે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય અને ડાયપેપ્ટાઇડ નું નિર્માણ કરે. આમ ટૂંકમાં ઘણા બધા એમિનો એસિડ વચ્ચે ઘણા બધા પેપ્ટાઇડ બંધ બની જાય ને તો એને પોલીપેપ્ટાઇડ કહેવાય. એટલે એને કહેવાય પ્રોટીન નો મહાણુ, પ્રોટીન બન્યો કહેવાય. બરાબર. તો પેપ્ટાઇડ બંધ યાદ રાખજો, કેમ કે ઘણા બધા બંધ તમારે યાદ રાખવા પડશે. બે બંધ તો તમને યાદ રહી ગયા. મોનોસેકેરાઇડ ની અંદર આવશે ગ્લાયકોસિડિક બંધ, એમિનો એસિડ વચ્ચે આવશે પેપ્ટાઇડ બંધ. હું અહીંયા લખું છું, જુઓ કઈ રીતે પેપ્ટાઇડ બંધ બને. તો જો આ કાર્બન, આ કાર્બનની ઉપરના ભાગે અહીંયા લખીએ આપણે R1, કોઈ પણ એક આલ્કિલ સમૂહ. અહીંયા હાઇડ્રોજન, અહીંયા આપણે લઈએ એમિનો જૂથ, અહીંયા આવશે COOH સમૂહ. આ એક એમિનો એસિડ. બરાબર. એની બાજુમાં આપણે લખીએ બીજો એમિનો એસિડ પ્લસ આ કાર્બન, અહીંયા આપણે લઈ લઈશું H, અહીંયા લઈએ આપણે R2. R2 નો મતલબ શું થશે? બીજો કોઈ એમિનો એસિડ એમ. કેમ કે R જૂથના આધારે એમિનો એસિડના નામકરણ થતા હોય. R જૂથના આધારે એમિનો એસિડના નામકરણ થાય એટલા માટે. બરાબર. તો આની અંદર અહીંયા આપણે લઈશું
NH3 અને COOH બરાબર આ રીતે છે। હવે ધ્યાનથી જુઓ આમની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય ત્યારે મેં તમને શું કીધું હતું કે પાણીનો અણુ કેવો થાય દૂર થાય પાણીનો અણુ દૂર કરવો હોય તો શું જોઈએ બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન તો આમાંથી OH નીકળી જાય આમાંથી OH નીકળી જાય અને આમાંથી H નીકળી જાય બરાબર હા આમાંથી OH નીકળી જાય અને આમાંથી H નીકળી જાય એટલે પાણીનો અણુ બની ગયો। હવે જે વધ્યું એ લખો જે વધ્યું ને લખો તો અહીંયા કોણ વધ્યું CO વધ્યા અહીંયા CO વધ્યા અને અહીંયા NH3 હતા હા તો NH2 વધશે બરાબર એક મિનિટ ઉભા રહો આ છે ને એસ્ટર બંધ બનાવવો પડશે એટલે અહીંથી ખાલી H કાઢવો પડશે અહીંથી ખાલી H જશે એસ્ટર બંધ જ બનશે આની અંદર અને આની અંદરથી છે ને બે H2 નીકળી જાય એમ કે છે બે H2 નીકળશે એટલે કે NH3 છે ને એ ડાયહાઇડ્રોજન મુક્ત કરશે અને આની અંદરથી O નીકળશે એમ કે છે ઓક્સિજન બરાબર ઓક્સિજન એટલે પાણીનો અણુ બની જશે આમાંથી એક ઓક્સિજન નીકળી જાય એટલે અહીંયા CO વધ્યા અને આની અંદર NH વધે બે હાઇડ્રોજન નીકળી જાય એટલે NH વધ્યા એટલે આ શું બન્યું CONH બરાબર આ CONH બન્યો ને આના પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખાય આ પેપ્ટાઇડ બંધનું અણુસૂત્ર છે આ પેપ્ટાઇડ બંધનું અણુસૂત્ર છે હેલો તમારો બોલો ફરીથી બોલો શું કહો છો COOH માં H વધ્યો હા હા મેં ભૂલ કરી હા હા અહીંયા NH2 અહીંયા અને આ તો બરાબર જ છે પણ અહીંયા જે આવે છે ને NH2 લઈશું આપણે તો થઈ જશે જુઓ આમાંથી H નીકળી જાય ને આમાંથી OH નીકળી જાય તો થઈ જાય ને CONH થઈ ગયો નહીં ખબર પડી મેં ભૂલ કરી હતી લખવામાં NH3 લખી કાઢી હતી આપણી ચોપડીમાં NCERT માં NH2 જ લખેલા જુઓ મારાથી ભૂલ થઈ ગઈ મેં NH3 લખી કાઢ્યા એમિનો જૂથ લખી કાઢ્યો ઓરિજિનલ એમિનો જૂથ લખી કાઢ્યો તો CONH કઈ રીતે બન્યું ખબર પડી ગઈ ને હવે તો COOH માંથી OH નીકળી ગયો આમાંથી H નીકળી ગયો NH2 હોય ને એમાંથી એક H નીકળી એટલે NH વધે કે ના વધે આમાંથી OH નીકળી જાય એટલે આમાં CONH તો પેપ્ટાઇડ બંધનું અણુસૂત્ર થાય CONH બરાબર અને બાકી બધું જેમ છે એમને જ ગોઠવી નાખો બાકી શું આવે તો તમે જુઓ આ CO ની બાજુમાં કાર્બન છે કાર્બન એમને એમ જ મૂકી દેવાનો ઉપર R1 એમને એમ આવશે નીચે હાઇડ્રોજન એમને એમ આવશે અહીંયા H2n એમને એમ આવશે અહીંયા H2n એમને એમ જ NH2 એટલે એ જ થાય ને H2n નો મતલબ એ જ થાય NH2 પણ નાઇટ્રોજન બંધ બનાવે છે પણ અહીંયા કોણ બંધ બનાવે છે નાઇટ્રોજન માટે આપણે નાઇટ્રોજન પહેલા લખ્યો પછી અહીંયા લખો આમાંથી NH આમાંથી H નીકળી ગયો એટલે NH વધ્યા બરાબર તો અહીંયા કાર્બન પછી ઉપર હાઇડ્રોજન નીચે R2 અને અહીંયા આવશે COOH તો આ જે બંધ બન્યો ને એને કહેવાય પેપ્ટાઇડ બંધ તો આ ડાયપેપ્ટાઇડ નું નિર્માણ થયું કહેવાય આ ડાયપેપ્ટાઇડ કહેવાય બે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય અને ડાયપેપ્ટાઇડ નું નિર્માણ કરે ખબર પડી ગઈ પેપ્ટાઇડ બંધ હંમેશા ધ્યાન રાખો પેપ્ટાઇડ બંધ હંમેશા COOH સમૂહ અને NH2 સમૂહ વચ્ચે જ રચાશે COOH અને NH2 જૂથ વચ્ચે જ રચાતો હોય છે આ દરમિયાન પાણીનો અણુ દૂર થતો હોય એટલે કે નિર્જલીકરણની ક્રિયા થઈ બરાબર આવા અસંખ્ય એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય આવા અસંખ્ય એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય તો જે મહાઅણુ બન્યો એને કહેવાશે પોલીપેપ્ટાઇડ સમજી ગયા હવે ધ્યાનથી સાંભળજો હવે જે પોલીપેપ્ટાઇડ સમૂહ હોય ને જે પોલીપેપ્ટાઇડ ની શૃંખલા હોય ને લાંબી આવી પોલીપેપ્ટાઇડ ની આ એક એની બાજુમાં બીજો CONH આવશે પછી બીજો CONH આવશે તો છેલ્લો એક જૂથ હશે ને એમાં COOH જ આવવાનો ને અને આ બાજુ એક બાજુ NH2 જ આવશે વચ્ચે ગમે એટલા પોલીપેપ્ટાઇડ મૂકતા જઈએ પણ એક બાજુ તો COOH સમૂહ આવશે અને એક છેડા ઉપર H2n આવશે બરાબર માટે જે જગ્યાએ COOH સમૂહ આવે ને તેને C ટર્મિનલ કહેવાય અને બીજી બાજુના N ટર્મિનલ જે એમિનો જૂથ આવતો હોય એને N ટર્મિનલ અને જે જગ્યાએ COOH જૂથ આવતો હોય તેને C ટર્મિનલ સમજણ પડી હું શું બોલ્યો એમાં બધાને ખબર પડી N ટર્મિનલ અને C ટર્મિનલ નો મતલબ ઓકે હવે આગળ વધીએ જો કદાચ વિડીયો કટ થઈ જાય
જો કે હજુ વાર છે 12 મિનિટ જેવી, તો ફરીથી આપણે લિંક મોકલી દઈશું, તો પાછા રીજોઈન થઈ જજો, બરાબર? હા સર. હા સર. હવે પ્રોસ્ટેટિક સમૂહના આધારે કેટલાક જટિલ પ્રોટીનના નામકરણ કરીશું આપણે. પ્રોસ્ટેટિક નો મતલબ એવો થાય કે જે એમિનો એસિડ નો ભાગ ના હોય પણ એના આધારે એનું નામકરણ થતું હોય. જેમ કે આપણે જટિલ લિપિડમાં બોલ્યા હતા ને, ગ્લાયકોલિપિડ, બરાબર, લિપોપ્રોટીન, ફોસ્ફોલિપિડ, બસ એવી રીતે. તો અહીંયા પણ એવા કેટલાક પ્રોટીનના નામકરણ કરીશું. તમારી ટેમ્પલેટમાં આપેલા છે મેં, એ સિવાય પણ બીજા અહીંયા કેટલાક આવશે અને એ પણ હશે. જેમ કે પહેલા નંબરે છે ન્યુક્લિયોપ્રોટીન. અમુક નામ તમારે ખાસ યાદ રાખવા પડશે, વારે ઘડી આ શબ્દો આવશે એટલા માટે. ન્યુક્લિયોપ્રોટીન, ઓકે. હવે પ્રોસ્ટેટિક સમૂહ તરીકે આમાં ન્યુક્લિક એસિડ છે. પ્રોસ્ટેટિક જૂથ તરીકે જો આની અંદર વાત કરવી હોય, સમૂહ તરીકે ન્યુક્લિક એસિડ નો સમાવેશ થાય. એસિડ, બરાબર. ઉદાહરણ તરીકે આના લઈએ આપણે. ન્યુક્લિયોપ્રોટીન ના નામ તમારે કહેવા હોય તો આમાં આવશે ડીએનએ વત્તા આરએનએ વત્તા પ્રોટીન, બરાબર. તો આ બધા પ્રોસ્ટેટિક સમૂહ તરીકે ઓળખાતા જૂથ છે. ન્યુક્લિયોપ્રોટીન કહેવાય. ન્યુક્લિયોપ્રોટીન એટલે ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. ન્યુક્લિક એસિડ તરીકે કોઈની અંદર ડીએનએ હોય વત્તા પ્રોટીન જોવા મળે, કેટલાકની અંદર આરએનએ હોય વત્તા પ્રોટીન જોવા મળે. એવું નહીં કે ડીએનએ આરએનએ બધું ભેગું થઈને પ્રોટીન બનાવે, એમ નહીં. ન્યુક્લિયોપ્રોટીન કોનું જનીન દ્રવ્ય? ચલો એ તો ખબર હોય ને. શું સર ફરીથી બોલો? ન્યુક્લિયોપ્રોટીન જનીન દ્રવ્ય છે. વાયરસ નહીં, વાયરસમાં પ્રોટીન ના હોય. એમાં તો પ્યોર ડીએનએ જ હોય, એકલો ડીએનએ જ હોય. આપણામાં પણ ના, આપણામાં પ્યોર ડીએનએ જ હોય, એમાં પ્રોટીન જોડે આવે જ નહીં. ન્યુક્લિયોપ્રોટીન એક સજીવ છે કે જેનું જનીન દ્રવ્ય ન્યુક્લિયોપ્રોટીન તરીકે આવે. ખબર છે? નહીં ખબર. વિચારો. ચલાવ્યું તું કદાચ મેં તમને. વિચારો. ન્યુક્લિયોપ્રોટીન કોનું જનીન દ્રવ્ય છે? ઓકે, ચલો જવા દો. હું તમને થોડીક હિન્ટ આપું. વાયરસમાં તો મેં શું કીધું કે ફક્ત ડીએનએ જ હોય. વાયરસની અંદર એકલું ડીએનએ જ આવે. મનુષ્યમાં પણ એકલું ડીએનએ જ આવે. ચલો, RH વિટેકરની પેલી સૃષ્ટિ પછી પેલી સૃષ્ટિ આવી હતી હુઝની પેલી ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આવી હતી. બેક્ટેરિયામાં આવે છે. બેક્ટેરિયાની અંદર, બરાબર. આર્કિયા બેક્ટેરિયા નહીં પણ હો, ખાલી બેક્ટેરિયા, સત્ય બેક્ટેરિયા કહીએ ને આપણે, એની અંદર આવે, બરાબર. એની અંદર આવશે ન્યુક્લિયોપ્રોટીન. હેલો, તારો અવાજ ના આવ્યો. લખી દો બાજુ. અચ્છા, હા, લખી દો. અરે ગોળી એટલે બોલ ને, એમ ત્યાં બેક્ટેરિયા બોલી તો ખરી એવું. અરે પણ નતું સંભળાયું. જો ન્યુક્લિયોપ્રોટીન, ઓકે. પછી ક્રોમોપ્રોટીન. બીજી વાત કરીએ આપણે. ક્રોમોપ્રોટીન. સર તમારો અવાજ કેમ નહીં સંભળાતો? માઇક બંધ થઈ ગયું. માઇક બંધ કર્યું છે. ના, માઇક બંધ નતું કર્યું. મારા કોલ આવી ગયો અચાનક. એટલે આમાં શું થાય, કોલ આવે ને એટલે તમારા ઝૂમ નું માઇક ઓટોમેટિક બંધ થઈ જાય. હા, એક સાહેબ નો કોલ હતો, તમે ડિસ્કનેક્ટ કરી નાખ્યો. પછી વાત કરીશું એની જોડે. ક્રોમોપ્રોટીન. ક્રોમોપ્રોટીન તરીકે પ્રોફેઝિન રંજક દ્રવ્ય એટલે કે ધાતુ વત્તા ધાતુ આની અંદર આવેલું હોય અને એના આધારે પ્રોટીનનું નિર્માણ થાય. ક્રોમોપ્રોટીનનો મતલબ શું થાય? ધાતુ જોવા મળશે. યાદ રાખો ને, ધાતુ વત્તા પ્રોટીન, ધાતુ પ્લસ પ્રોટીન બે ભેગા થાય એટલે ક્રોમોપ્રોટીનનું નિર્માણ થાય. ઉદાહરણ તરીકે હું તમને લખી નાખું તો જલ્દી ખબર પડે. આપણે એવું કહીએ કે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન, હવે તમે આનું નામ સાંભળ્યું છે? હા, હિમોગ્લોબિન છે ને લાલ રંગનું હોય. HB કહેવાય. ટૂંકમાં કેવું હોય તો રક્તકણ કહીએ ને, આરબીસી એમાં આવેલું હોય.
અને આપણા હા શરીરમાં ઓક્સિજનના અને કાર્બન ડાયોક્સાઇડના વહનમાં બહુ મહત્વનો ભાગ વહન માટે ભજવે છે. જવાબદાર છે. વહન માટે જવાબદાર. આમાં ધાતુ તરીકે કયો ભાગ જોવા મળતો હશે? Fe. Fe. આયન. આયન બરાબર. પ્રોટીન તો છે ગ્લોબિન નામનું, પણ આની અંદર ધાતુ પણ આવેલો હશે Fe. માટે આને શું કહેવાતું હશે? ક્રોમોપ્રોટીન, અથવા તો બીજું નામ પ્રોટીન પણ કહેવાય. શું નામ કહેવાય આને? સંયુગ્મી પ્રોટીન. સંયુગ્મી પ્રોટીન તરીકે પણ ઓળખાય. સંયુગ્મી પ્રોટીન. બરાબર. હિમોગ્લોબિનમાં પ્રોટીન વત્તા ધાતુ તરીકે Fe આવશે. આ રીતે બીજું એક ઉદાહરણ આપું તમને. સાયટોક્રોમ. તમે સાયટોક્રોમને પણ ઓળખો છો? હા. હા સાયટોક્રોમ શેમાં વપરાયું હતું? ETS તંત્રમાં. ETS ચક્રમાં. સિસ્ટમ હે ને? હા. CYT હા, લખતા એમાં. હતા આપણે. હા ઇલેક્ટ્રોન હા, પરિવહન તંત્ર સાયટોક્રોમ. હા, તો આની અંદર પણ ધાતુ તરીકે કોણ જોવા મળતું હશે? Fe. Fe. આયન જોવા મળે છે. બરાબર. ચલો, એકદમ ફેમસ લખીએ આપણે. હરિત દ્રવ્ય. ક્લોરો. બધા ઓળખતા જ હોય હરિત દ્રવ્યને તો. આ પણ હા. પ્રોટીન હા. છે, સંયુગ્મી પ્રોટીન છે. કારણ કે હા. આની અંદર આવશે Mg. ધાતુ તરીકે કોણ જોવા મળશે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ. બરાબર. જેવો ધાતુ હોય ને, જેવું ધાતુ હોય ને એવો એનો રંગ હોય. જેમ કે આમાં Fe છે, તો Fe તમને ખબર છે કે લાલ રંગ સફેદ. લાલ હા, લાલ. હા, કદી Fe લાલ જ હોય. ફેરિક ઓક્સાઇડ ની કહેતા આપણે કાટ હા લાલા સ્પોટ હા. હા, હા, કાટ. એમાં Fe આવે બધું કેવું થાય? લાલ. એનો બધા રંગ કેવો થાય? લાલ. જેમ કે હિમોગ્લોબિન પ્રોટીન છે તો લાલ રંગનું, સાયટોક્રોમ પ્રોટીન છે લાલ રંગનું હોય. હરિતદ્રવ્ય લાલ રંગનું. મેગ્નેશિયમ ધરાવે, તો મેગ્નેશિયમ લીલું. લીલો રંગ આવે. તો માટે હરિતદ્રવ્ય લીલું છે, જુઓ. બરાબર. હા. પછી હા. હિમોસાયનિન. ચલો હજુ એક ઉદાહરણ આપું. સર કયું બોલ્યા? સાયનિન. હિમોસાયનિન. હિમોસાયનિન એમાં કોપર હોય. વંદામાં હોય ને. હિમોસાયનિન શેમાં આવે? હિમોસાયનિન વંદામાં. યસ, વંદામાં. હિમોલિમ્ફ, એના રુધિરનું નામ હિમોલિમ્ફ. વંદામાં. હા, હિમોલિમ્ફ. એ તો ડિલેટ થઈ ગયું. અને હિમોલિમ્ફમાં હિમોસાયનિન હોય. બરાબર. તો આ કોપર ધરાવે. હવે કોપર છે ને એટલે વાદળી. વાદળી સંધિપાત સમુદાય હોય ને એમાં જોવા મળે. હા. વંદામાં હિમોલિમ્ફ હોય. હા હિમોલિન વંદામાં હિમોલિમ્ફ હોય. હિમોલિમ્ફ. અને હિમોસાયનિન છે ને એ સંધિપાત સમુદાયમાં જ આવે, પણ વીછી કહીએ ને આપણે, એના જેવા સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં આવે. હા, હા. માટે એમનું બ્લડ લીલું હોય. સોરી, બ્લુ હોય એમ. વાદળી. વાદળી. પેલા લોકો નહીં, આપણે ઘણા એલિયન્સ ના પિક્ચરો બતાવતા, તમને એ લોકોના બ્લડ નહીં બતાવતા, બ્લુ અલગ અલગ બતાવતા. બસ એના આધારે બતાવ્યું હોય એમને. બરાબર. ઓકે. પછી એક નીટની 2016 ની ફેઝ નંબર 2, નીટ 2016 બે વખત નીટ લેવાય હતી. ફેઝ 1, ફેઝ 2 એવી રીતે. તો ફેઝ 1 નહીં પણ ફેઝ 2 માં, હા 100%, ફેઝ 2 માં જ આ પ્રશ્ન પૂછ્યો તો ફાઇટોક્રોમ. ફાઇટોક્રોમ આ પ્રોટીન છે ફાઇટોક્રોમ. તો આની અંદર કોણ આવેલું હશે ધાતુ તરીકે? તો આની અંદર ધાતુ તરીકે કોઈ હતું જ નહીં. આમાં ધાતુ તરીકે કોઈ ના આવે. Fe નહીં, મેગ્નેશિયમ નહીં, કોપર નહીં, પણ આમાં પાયરોલ રિંગ આવેલી હોય. પાયરોલ રિંગ તમારા કેમિસ્ટ્રીમાં શબ્દ આવ્યો હશે. શું સર ફરીથી બોલો? બરો લખી દો. પાયરોલ રિંગ. પાયરોલ રિંગ જોવા મળે છે. બેન્ઝીન રિંગ હોય ને, હા, હા. હા. બસ એના જેવી જ રિંગ જોવા મળે. પાયરોલ રિંગ જોવા મળતી હોય સાયટોક્રોમ નામના. એટલે કે આ પ્રોટીન છે ને એ સાયટોક્રોમમાં. ચક્રીય સ્વરૂપે ગોઠવાય. એમ ચક્રીય સ્વરૂપે હોય. આ બધા કેવા હોય? શૃંખલામાં, સરળ શૃંખલામાં નહીં કહેતા આપણે, લાઈન સર હા. ગોઠવાય. હા ત્યારે હા, આ ખબર ચક્રીય સ્વરૂપે ગોઠવાયેલું પ્રોટીન સક્રિય છે. સ્વરૂપે ગોઠવાય. બરાબર. અને આનો રંગ વાદળી કે લીલો હોય. વાદળી કે કે લીલું હોય. લીલો. તો નીટ 2016 કહીએ ને આપણે, એમાં આ પ્રશ્ન હતો. ફાઇટોક્રોમમાં કોણ આવેલું હોય કે જેનાથી તેને સંયુગ્મી પ્રોટીન તરીકે ઓળખાય? તો એક જ એમનો પાયરોલ પ્રશ્ન રિંગ. ઓપ્શનમાં તમારે આનો જવાબ જોવાનો. પાયરોલ રિંગ. બરાબર, એ યાદ રાખવાનું. હા. ઓકે, ચલો આ બધા પત્તા ભરાઈ ગયા. આગળનું પત્તું લઈએ આપણે. 3 મિનિટમાં વિડીયો કટ થઈ જશે. બરાબર. કેટલા હા. લોકો આયા છે?
પાછા બધા એટલા તો હાજર થતા જ નહીં. 28 જણા બેઠા છો. 28 લિપોપ્રોટીન, તમે આવું નામ સાંભળી ગયા? લિપો, હા. એટલે આમાં તો ખબર પડી જાય કે લિપિડ પ્રોસ્ટેટિક સમૂહ લિપિડ તરીકે પ્લસ ઓળખાય. પ્રોટીન. હા, Protein. લિપિડ પ્રોસ્ટેટિક કહેવાય Plus protein. વત્તા પ્રોટીન સાથે જોડાઈ જાય. એટલે આને જટિલ લિપિડ પણ કહેવાય અને પ્રોસ્ટેટિક સમૂહના આધારે જટિલ પ્રોટીન પણ કહેવાય. બરાબર, સમજ જોવા મળે. આ કોષ રસ પટલમાં. કોષ રસ પટલ નો ઘટક છે આ લિપોપ્રોટીન. બરાબર, ઈંડાની સપાટી કહીએ ને, ઈંડાની સપાટી પર જે પટલ જોવા મળતો હશે ને, બસ એ આયરો છે, હા. ઈંડામાં જોવા મળે. પછી ફોસ્ફોપ્રોટીન. ફોસ્ફોપ્રોટીન ખબર પડી જાય આમાં. આમાં ફોસ્ફોરિક એસિડ આવેલો હોય. ફોસ્ફરિક Ah, એસિડ. ફોસ્ફોરિક એસિડ કહેવાય ને, acid. H3PO4. હા. બરાબર, ફોસ્ફોરિક હા. એસિડ કહેવાય. એની અંદર પ્રોટીન જોડાઈ જાય. આનું ઉદાહરણ કેવું હોય તો આમાં આવશે કેસિનોજન. કેસિનોજન દૂધ કહીએ ને, દૂધમાં આવેલું પ્રોટીન. હા, એમાં આવેલું પ્રોટીન. મતલબ દૂધમાં આવેલું પ્રોટીન. બરાબર, પછી આ નિષ્ક્રિય પ્રોટીન છે. એમ કેસિનોજન નિષ્ક્રિય અને સક્રિય કરવું પડે. હા, પછી પેપ્સિન, આ પણ નામ તમે સાંભળ્યું છે, પેપ્સિન. પ્રોટીન નું પાચન કરતો વિઘટક, પ્રોટીન નું પાચન કરતા ઉત્સેચક તરીકે ઓળખાય. બરાબર, उसके बाद लिसोथ्रोप्रोटीन अथवा तो लेसिथ्रोप्रोटीन. લેસિથ્રોપ્રોટીન, લેસિથિન અણુ આવેલો હોય. આની અંદર પ્રોસ્ટેટિક જૂથ તરીકે લેસિથિન, એના આધારે તો લેસિથોપ્રોટીન તરીકે આપણે નામ પાડ્યું. વત્તા પ્રોટીન હોય. ઉદાહરણ તરીકે આ સમજવા મળતો હશે તો ફાઇબ્રિનોજન કહીએ આપણે. ફાઇબ્રિનોજન નામ સાંભળ્યું છે? હા સર, સાંભળ્યું શું કરે? શું કરે? છે. લોહી ગંઠાવા માટે જવાબદાર લોહી કારક. ગંઠાવા માટે જવાબદાર. સહી વાત है. રુધિરમાં આવેલું પ્લાઝમા પ્રોટીન કહેવાય. રુધિરમાં આવેલું પ્લાઝમા પ્રોટીન કહેવાય. બરાબર, લોહી ગંઠાવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવશે. નિષ્ક્રિય છે જોવા અત્યારે, પછી એને સક્રિય કરવામાં આવે. બરાબર, તો આ લિસિથોપ્રોટીન એ આની અંદર જોવા મળશે, ફાઇબ્રિનોજન ની અંદર. આ પ્લાઝમા પ્રોટીન તરીકે ઓળખાણ આપી છે. પછી છે મેટલોપ્રોટીન. મેટલોપ્રોટીન આની અંદર પ્રોસ્ટેટિક સમૂહ તરીકે ધાતુ આવેલી છે, મેટલ. મેટલ જોવા મળે. પેલા નહીં એફી કે એમજી કે કોપર કે એ નહીં, એ છે ને એ અલગ ધાતુ ક્રોમોપ્રોટીનમાં જોવા મળશે. માટે એને સંયુગ્મી પ્રોટીન કહેવાય. આપણે હમણાં જ લખ્યું કે એને સંયુગ્મી પ્રોટીન કહેવાય. બરાબર, આ મેટલોપ્રોટીનમાં પણ ધાતુ જ આવશે. ધાતુ વત્તા પ્રોટીન ભેગા થાય. બરાબર, પણ આ ઉત્સેચકો કહીએ ને આપણે, એના સક્રિયતા માટે જવાબદાર હોય. ઉત્સેચકોના સહઘટક તરીકે વર્તે. પેલા ઉત્સેચકો નતા, ઉત્સેચકોના સહઘટકમાં હોય. સહઘટક કહેવાય. બરો જુઓ, આમાં એ મેટલ તો આવી જોઈ લો, દેખાય ધાતુ. હા. આ બધા સંયુગ્મી પ્રોટીન હતા. આ બધા કેવાય સંયુગ્મી પ્રોટીન. આટલા પ્રોટીન સંયુગ્મી છે. આના સિવાયના દુનિયામાં બીજા કોઈ સંયુગ્મી પ્રોટીન છે જ નહીં. આ સિવાય બીજા જે પણ પ્રોટીનમાં ધાતુ આવશે એ બધાને મેટલોપ્રોટીન કહેવાશે. મેટલો પ્રોટીન કહેવાય. મારી વાત સાંભળી લો. હિમોગ્લોબિન, સાયટોક્રોમ, હરિતદ્રવ્ય, હિમોસાઇનિન, ફાઇટોક્રોમ, આટલા જે પ્રોટીન છે, આ પ્રોટીન સંયુગ્મી પ્રોટીન તરીકે જ ઓળખાશે. દુનિયામાં આટલા જ પ્રોટીન સંયુગ્મી પ્રોટીન છે. આના સિવાયના જેટલા પણ પ્રોટીનમાં ધાતુ આવશે એ બધાને કહેવાશે મેટલોપ્રોટીન. અને બધા કેવી રીતે વર્તતા હશે? ઉત્સેચકો તરીકે વર્તશે. કદાચ તમારા ચોપડીમાં આવા નામ આપેલા હતા ઉત્સેચકોમાં કે જેમાં ધાતુ આવેલું હતું. સહકારકો વાળું. હા, લાસ્ટમાં ટોપિક હતો. સહકારકો વાળું આવેલું. સહકારકો તો કયા હતા તમને યાદ હોય તો? કોઈ નામ કે કોઈ બી એકનું નામ આપી શકો? ચલો હું આપું. બસ કાર્બનિક એનહાઇડ્રેસ કે જેની ક્રિયાશીલતા માટે Zn વપરાય.
કાર્બનિક એનહાઇડ્રેટ્સ તમે નામ સાંભળ્યું છે? હા સાંભળ્યું છે. સાંભળ્યું હા. છે. શું કરે કાર્બનિક એનહાઇડ્રેટ? ગલી ગલી નહીં ખબર ને, ભૂલી ગયા ને? જો ઉદાહરણ આપવાનું મને ઉત્સેચકમાં નામ યાદ છે એવું. કાર્બનિક એનહાઇડ્રેટ્સ, આમાં Zn હોય. હવે આ ઉત્સેચક છે, જુઓ કાર્બનિક એનહાઇડ્રેટ્સ ઉત્સેચક છે એ Zn બનાવો. ચલો હું કહું ક્યાં હોય, બસ તમને બહુ હેરાન નહીં કરતો. રક્તકણ કહીએ આપણે આરબીસી, એમાં હા. હોય. હા. અને આની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ ને પાણી જોડાઈ જાય અને H2CO3 બનાવો આરબીસી ની અંદર, બરાબર. કાર્બનિક એનહાઇડ્રેટ નામનો ઉત્સેચક આરબીસી માં આવેલો હોય, કાર્બન ડાયોક્સાઇડ ને દૂર કરવા માટે મહત્વનો ભાગ ભજવતો હોય છે. ઓકે, પછી એઝોટોબેક્ટર. એઝોટોબેક્ટર નાઇટ્રોજન નું સ્થાપન કરતો ઉત્સેચક છે. જમીનમાં નાઇટ્રોજન નું સ્થાપન કરવું હોય ને તો એના માટે જવાબદાર એઝોટોબેક્ટર. આ બેક્ટેરિયા છે, એઝોટોબેક્ટર બેક્ટેરિયા. તમે આગળ ભણશો 12મા ધોરણની અંદર. આ બેક્ટેરિયાની અંદર નાઇટ્રોજન નું સ્થાપન કરવા માટે ઉત્સેચક આવેલા હોય. નાઇટ્રોજનના સ્થાપન માટેના ઉત્સેચકો હોય તો એ નાઇટ્રોજનના સ્થાપન માટેના ઉત્સેચકોમાં વેનિડિયમ આવેલો હોય. વેનેડિયમ આ ધાતુ આવેલું હોય. વેનેડિયમ કોની અંદર આવેલું હશે? N2 સ્થાપન કરતા N2 નાઇટ્રોજન સ્થાપન કરતા ઉત્સેચકોમાં. N2 સ્થાપન કરતા ઉત્સેચકોમાં વેનેડિયમ હોય. એનું એક નામ છે એઝોટોબેક્ટર. એઝોટોબેક્ટર બેક્ટેરિયામાં N2 સ્થાપન ઉત્સેચકો હોય, એ ઉત્સેચકોની અંદર વેનેડિયમ આવેલું હોય છે. ઉદાહરણ આપ્યું મેં તમને, યાદ રહ્યું? આ તો ખાલી એક્સ્ટ્રા મેં નામ આપ્યા એમ કે આવું હોય, યાદ રાખવાનું એમ. પછી ઇનોલેઝ. ઇનોલેઝ આ પણ એક ઉત્સેચક નું નામ છે. ઇનોલેઝ આ ઉત્સેચક છે, ઉત્સેચક. અને આને સક્રિય કરવો હોય તો એક કરતા વધારે ધાતુઓની જરૂર પડતી હોય. મનુષ્યની અંદર જોવા મળશે આ ઉત્સેચક. એક કરતા વધારે ઉત્સેચકો જોઈએ તો આને સક્રિય કરવા માટે મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ઝિંક. મેગ્નેશિયમ એટલે Mg કહેવાય, મેંગેનીઝ એટલે Mn કહેવાય, ઝિંક એટલે Zn કહેવાય. બરાબર. તો આ લોકોની હાજરી, આ ત્રણની હાજરીમાં જ ઇનોલેઝ સક્રિય થાય શરીરની અંદર. તો આ ઇનોલેઝ નામનો જે ઉત્સેચક હોય, હા, તો આ બધા જે મેં કીધા એ મેટલોપ્રોટીન કહેવાશે. મેટલોપ્રોટીન સર એટલે ઇનોલેઝ ઉત્સેચક ક્યાં આવેલું હોય? માનવની અંદર જ આવેલો હોય, પાચનની ક્રિયામાં ભાગ ભજવતો હોય. બરાબર. તો આ બધા મેટલોપ્રોટીન છે. જ્યારે આ બધા સંયુગ્મી પ્રોટીન છે. દુનિયામાં આટલા સંયુગ્મી પ્રોટીન છે. આના સિવાયના બાકીના બધા પ્રોટીનનું નામ મેટલોપ્રોટીન તરીકે ઓળખાશે. હા, તો હવે આગળ વધીએ આપણે. આ બધા ઉત્સેચકોના નામકરણ કર્યા આપણે. હવે ગ્લાયકોપ્રોટીન, આ નામ તો તમે સાંભળેલું જ છે. ગ્લાયકોપ્રોટીન. હવે ગ્લાયકોપ્રોટીન, એનું તો ઉદાહરણ આપવાની જરૂર જ ના હોય. ગ્લાયકોપ્રોટીન, બરાબર. મતલબ કે આમાં કાર્બોદિત આવેલું હોય. રોસ્ટેટિક જૂથ તરીકે કાર્બોદિત આવશે. ગ્લાયકો એટલે કાર્બોદિત તરીકે ઓળખાય. હા, ગ્લાયકોજન. ઉભા રહો તો બી આપણે ઉદાહરણ આપતા જ જઈએ તમને. એક છે મ્યુસિન. ગ્લાયકોપ્રોટીન નું ઉદાહરણ કેવું હોય તો મ્યુસિન ગ્લાયકોપ્રોટીન કહેવાય. મ્યુસિન નામ સાંભળ્યું જાવ. લાડ કહીએ ને આપણે, લાડ એમાં હોય કે જે કાર્બોદિતના પાચનની ક્રિયા કરે. કાર્બોદિતના પાચનની ક્રિયા કરવા માટે આ જવાબદાર છે. બરાબર. પછી ઇરિથ્રોપોએટિન મૂત્રપિંડમાં હોય. ગ્લાયકોપ્રોટીન તરીકે ઇરિથ્રોપોએટિન મૂત્રપિંડ. તમે નામ સાંભળ્યું ઇરિથ્રોપોએટિન? મને ખબર, તમે 11મા ધોરણમાં મેં તમને આની વિશે માહિતી આપી હતી. દેવલા બોલતો આવો, અરે કશું યાદ રાખતો નહીં ઘટિયા. ઇરિથ્રોપોએટિન ક્યાં આવ્યું તું? કેતો
મૂત્રપિંડમાં. મૂત્રપિંડમાં. મને ખબર છે, બી હાલ તો લખ્યો મૂત્રપિંડ. કામ શું કરતું હતું? કામ તો કંઈક રુધિરના કરતું હોય. ગાળણમાં. સના ગાર્ડનમાં ઇરિથ્રોપોએટિન નું કાર્ય શું હતું? કોકને તો યાદ હશે ને? યાદ નહીં સર. શાબાશ. રક્તકણ નિર્માણની ક્રિયા માટે જવાબદાર ઇરિથ્રોપોએટિન હા એટલે રક્તકણ હા નિર્માણ યાદ થવું, આવી ગયું. આરબીસી. ઇરિથ્રો નો મતલબ જ આરબીસી થાય. ઇરિથ્રો નો મતલબ જ શું કહેવાય? આરબીસી તરીકે ઓળખાય. આરબીસી. IBC. બરાબર. તો ઇરિથ્રોપોએટિન તરીકે ઓળખાય છે. મૂત્રપિંડની અંદર આવેલો આ પ્રક્રિયા માટે જવાબદાર પ્રોટીન છે, ગ્લાયકોપ્રોટીન છે. આ સિવાય આરબીસી કહીએ આપણે, આરબીસી આનું નામ આવડે છે, રેડ બ્લડ સેલ, રક્તકણ. હા હવે આવડે આ છે. રક્તકણની અંદર એ અને બી આવા એન્ટીજન આવેલા હોય. હા તો આ એન્ટીજન પણ આ જ છે, ગ્લાયકોપ્રોટીન. આ એન્ટીજન પણ ગ્લાયકોપ્રોટીન છે. જે રક્તકણ ઉપર એ એન્ટીજન હોય તેને એ બ્લડ ગ્રુપ કહેવાય. જેના રક્તકણ ઉપર બી એન્ટીજન હોય તેને બી બી બ્લડ ગ્રુપ. બી બ્લડ ગ્રુપ. બ્લડ ગ્રુપ કહેવાશે. બી એન્ટીજન. યાદ છે ને આવું? તો હા હા હતા યાદ આપણે છે. મતલબ કે તો સર શર્કરા ઓના આવેલી હોય. આવામાં ઓ આવે ને એન્ટીજન. એને બી બંને એની પાસે આવશે એમ. એની પાસે બંને એન્ટીજન આવેલા હશે. બરાબર એમ નહીં. આજે એ અને બી કીધા એન્ટીજન, એન્ટીજન બોલ્યા એ અને બી એન્ટીજન. બરાબર એ શર્કરા છે એમ, ગ્લાયકોપ્રોટીન છે. એનું ઉદાહરણ છે એમ કે જે આરબીસી ઉપર આવેલા હશે. એટલે એ બ્લડ ગ્રુપ વાળા પાસે હોય, બી ને પાસે હોય, ઓ ની પાસે હોય, ખાલી એ બી પાસે ના હોય. એ તો આપણને ખબર છે. એવી પાસે ના હોય. હા એ તો ખબર છે. આ સિવાય કોષોની જે સપાટી હોય, કોષોની સપાટી, દરેક કોષોની પાસે કોષ રસતા હોય એની સપાટી કહેવાય. તો આ સપાટી ઉપર આવેલા ગ્લાયકોપ્રોટીન કોષને ઓળખવામાં મદદ કરે છે. કોષને ઓળખવામાં મદદ કરે ઓળખવામાં છે. મદદ કરે. મતલબ શું થાય? આપણે ગમે તેના કોષો લઈને ગમે તેને અંદર ઘુસાડી નહીં દેતા, હે ને? મેચ કરવા પડે આપણે. હા મેચ કરવા પડે કે બે અલગ અલગ વ્યક્તિઓના ગ્લાયકોપ્રોટીન જેટલા વધારે મેચ થતા હોય એટલું સરળતાથી ઓપરેશન કરી શકાય અને પ્રત્યારોપણ કરી શકાય અંગનું. બરાબર 80 થી 90% જો એ લોકોના ગ્લાયકોપ્રોટીન મેચ થતા હોય તો પ્રત્યારોપણ શક્ય છે. 10% જેટલું મેચ થતું હોય તો પ્રત્યારોપણ ના કરાય, નહીં તો એના માટે તકલીફ ઊભી થઈ જાય મનુષ્ય માટે. બરાબર. તો આ ગ્લાયકોપ્રોટીન કોષની ઓળખમાં પણ મદદ કરશે. પગના કોષો જે આવેલા હોય તો પગના કોષોની અંદર જે ગ્લાયકોપ્રોટીન હોય કોષની સપાટી ઉપરનું એ જ ગ્લાયકોપ્રોટીન આપણા ગાલની ઉપર જે કોષો આવેલા હશે એની અંદર પણ એ જ ગ્લાયકોપ્રોટીન આવેલું છે. કારણ કે આખા શરીરના કોષોમાં બધું ગ્લાયકોપ્રોટીન હોય માટે પ્લાસ્ટિક સર્જરી કરવી હોય તો પગના કોષોમાંથી લઈને એ પગમાંથી ચામડી લઈને મોઢા ઉપર લગાવી શકાય. કેમ કે ગ્લાયકોપ્રોટીન બધામાં સરખું એટલે વાંધો ના આવે. પણ કોઈ બીજા વ્યક્તિની ત્વચા લઈને પેલા ઉપર લગાવ્યું હોય તો ગ્લાયકોપ્રોટીન કેવું કરવું પડે? મેચ કરવું પડે. કેમ કે ગ્લાયકોપ્રોટીનના આધારે કોષો એકબીજાને ઓળખી જતા હશે. બરાબર. એટલે જે આપણે પ્લાસ્ટિક સર્જરી કહીએ ને એમાં આ બહુ મહત્વનો ભાગ ભજવી જાય. અંગ પ્રત્યારોપણ કહીએ, મૂત્રપિંડ હોય, લીવર હોય, એનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તો એના માટે ગ્લાયકોપ્રોટીન બહુ મહત્વનો ભાગ ભજવી જાય. ઓકે. હા પછી મ્યુકોપ્રોટીન. હવે તો ઘણી બધી માહિતીઓ બધી તો હું તમને ક્યાં આપવા બેહે. મ્યુકોપ્રોટીન સર આટલું બધું કેવી રીતે યાદ રાખી? યાદ રાખવું પડશે. તો એ તો છૂટકો જ નહીં આપણે. હજુ તો આમાં કેટલું બધું ચાલે એવું છે ગ્લાયકોપ્રોટીનની અંદર તો. બરાબર. પણ બધું તો આટલું યાદ રાખો તો ઇનફ છે. આટલું યાદ રાખો પછી આગળ વધીશું. હવે મ્યુકોપ્રોટીન કોને કહેવાય? તો કે કાર્બોહાઈડ્રેટ તમે જે ભણ્યા છો એ પ્રોસ્ટેટિક જૂથ તરીકે વર્તા હતા. પણ અહીંયા 4% કરતા વધુ કાર્બોહાઈડ્રેટ જોવા મળશે તો એને મ્યુકોપ્રોટીન તરીકે ઓળખાય. 4% કરતા વધુ. આમાં કાર્બોહાઈડ્રેટ જ આવેલું હોય, કાર્બોદિત જ આવેલું હશે પ્રોસ્ટેટિક જૂથ તરીકે. પણ 4% કરતા વધુ કાર્બોદિતની માત્રા જોવા મળતી હોય તેને મ્યુકોપ્રોટીન તરીકે ઓળખાય. સાયનોવિયલ કલા કહીએ આપણે. સાયનોવિયલ કલા એટલે ખબર છે તમને? ક્યાં આવેલી હોય સાયનોવિયલ કલા? યાદ નહીં.
મારા સાંધામાં. સાંધા હોય એમાં સાંધામાં સાંધા એટલે બે અસ્થિ હોય ને, બે અસ્થિ બે હાડકા હા. એના સાંધા, જેમ કે હા આપણે હા કોણીનો યાદ આવી, યાદ સાઇનોવિયલ સાંધા. પ્રવાહી આવ્યું. અથવા સાઇનોવિયલ સાઇનોવિયલ કલામાં પ્રવાહી આવેલું હોય, કોને સર તમે બરાબર. તો એમાં જે શ્લેષમાં આવેલું હોય ને, સાઇનોવિયલ કલામાં જે શ્લેષમાં આવેલું હોય એ શ્લેષની અંદર મ્યુકોપ્રોટીન આવેલું હશે, બરાબર. પછી જે સ્નાયુબંધ કહીએ આપણે ભણી ગયા હતા, સ્નાયુબંધ, તો સ્નાયુબંધની અંદર હા. મ્યુકોપ્રોટીન આવેલું હોય, એની અંદર મ્યુકોપ્રોટીન તરીકે જોવા મળતા હા. ભાગ આવેલા હશે. ઓકે, આ પ્રોસ્ટેટિક જૂથના સમૂહ હતા, બરાબર. હવે પ્રોટીનનું મહત્વ. પ્રોટીન જેમ બીજા બધાનું મહત્વ લીધું હતું, કાર્બોદિતનું, લિપિડનું, એમ પ્રોટીન પણ ઘણી બધી રીતે આપણા શરીરમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. તો પ્રોટીનનું મહત્વ, પ્રોટીન કાર્ય શું કરે, બરાબર. તો આપણા શરીરની અંદર જેટલી પણ અંગિકાઓ હોય, કોષ રસ સ્તર હોય, જીવરસ કહીએ આપણે, એ બધાનું બંધારણીય મુખ્ય ઘટક અંગિકા, કોષ રસ સ્તર, જીવરસ જીવરસ, જીવરસ એટલે કોષરસ, બરાબર, નો બંધારણીય ઘટક, બંધારણીય પ્રોટીન. ઘટક, બંધારણીય ઘટક, હો બ એટલે બંધારણીય, એમ એનો ઘટક તરીકે હા. ઓળખાય. પછી હા, તમને એવું ખબર કીધું પડી મેં એક સર. વખતે કે બધા ઉત્સેચકો અને બધા જ અંતઃસ્ત્રાવ પ્રોટીન ના બનેલા હોય, હા બધા જ ઉત્સેચક હા. અને બધા જ અંતઃસ્ત્રાવ પ્રોટીન ના બનેલા હોય, પણ બધા એટલે મોટા ભાગના, એમ કેમ કે અમુક સ્ટેરોઇડ ના પણ હોય, લિપિડ ના પણ બનેલા હોય, હા FSH જેવા અમુક લિપિડ ના બનેલા હોય. મોટા ભાગના અંતઃસ્ત્રાવ, હા, મોટા ભાગના અંતઃસ્ત્રાવ પ્રોટીન ના હોય, પણ આ વાક્ય યાદ રાખી લેજો, દુનિયામાં જેટલા પણ ઉત્સેચકો છે ને બધા પ્રોટીન ના હોય, કોઈ લિપિડ વિપિડ ના બનેલો ના હોય, ઉત્સેચક ઓલવેઝ પ્રોટીન ના હોય. ઓકે, તો અંતઃસ્ત્રાવો કેવા હોય, તો એક્ઝેક્ટ કયા અંતઃસ્ત્રાવો, બધા તો ના કહી શકાય, ચલો હવે હું તમને ફોડ પાડી જ દઉં. હવે તો સ્વાદુપિંડ કહીએ આપણે, હા સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા જે અંતઃસ્ત્રાવો હતા, કયા હતા? ગ્લુકાગોન, સ્વાદુરસ. ઇન્સ્યુલિન, બે સ્વાદુ હા. રસ તો પાચક રસ ચલ્યા, હારા હું અંતઃસ્ત્રાવ કહું છું, તું વળી પાચક રસ બોલે છે, અલ્યા ગ્લુકાગોન, ઇન્સ્યુલિન ગ્લુકાગોન. ગ્લુકાગોન, ઇન્સ્યુલિન, સોમેટોસ્ટેટિન, હા સ્ટેટિન, આ બધા સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવો કહેવાય કે જે પ્રોટીન ના બનેલા હોય. પછી પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો, એ ગ્રંથિના અંતઃસ્ત્રાવો 9 અંતઃસ્ત્રાવો હતા, ચિંતા ના કરજો, નહીં ગણાવું. પિટ્યુટરી ગ્રંથિના 9 અંતઃસ્ત્રાવો હતા, આવડે છે નામ 9 ના? હા, આવડે છે ને થોડા થોડા. અગ્રમાંથી 6, અગ્ર પિટ્યુટરીમાંથી 6 કીધા હતા ને આપણે, હા 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 મધ્યમાંથી 1, હા. મધ્યમાંથી 1, પશ્વમાંથી 2 7 થયા અને પશ્વમાંથી 2. પશ્વમાંથી 2, 7 ને 2 9 થઈ બે ગયા. બધા નામ મેં ગણાયેલા જ હતા. હા ઘણા હતા. લખું ફરથી? હા હા, લખો. લખો. લખો લખો, તમે લખાવો, બોલો તમે, હા, પહેલું બોલો. હેલો. કોઈ ગ્રોથ હોર્મોન પેલું લખો, નહીં ગ્રોથ તો હોર્મોન. હું કરતું કરું, એટલે લખી દો. પેલું ગ્રોથ હોર્મોન. ગ્રોથ હોર્મોન, GnRH. GH, ગ્રોથ હોર્મોન GN નહીં, GH. GN લખશો ને તો ગોનોડોટ્રોપિન રિલીઝિંગ થઈ જાય, GHRN, હા GH ગ્રોથ હોર્મોન. GH પ્રોલેક્ટિન. પછી પ્રોલેક્ટિન, પ્રોલેક્ટિન, પ્રોલેક્ટિન દૂધના સ્ત્રાવ માટે જવાબદાર. આની વાત થઈ ગઈ, પ્રસૂતિ ક્રિયાની ક્રિયા હા દરમિયાન થઈ ઉત્પન્ન ગઈ. થાય. હા. હા. પછી ACTH FSH, FSH. LH, પછી એડિનોકોર્ટિકોટ્રોપિક એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક Thyroid હોર્મોન, stimulating હોર્મોન. પછી hormone. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, Stimulating hormone. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, હોર્મોન. 1 2 3 4 5 અને 6. 6. પછી વાસોપ્રેસી. વાસોપ્રેસી. નહીં નહીં, એક નહીં, એ નહીં, મધ્યની વાત કરીએ, આ બધા અગ્રના હતા. હા મધ્ય પિટ્યુટરી મેલેનોસાઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, લાઈન સર GM, MSH. અગ્ર પિટ્યુટરી, આ બધી અગ્ર પિટ્યુટરી, બરાબર ને. પછી મધ્યમાંથી 1, હા હા MSH પશ્વમાંથી મેલેનોસાઇડ 2 સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, અને પશ્વમાંથી 2
કોષોમાંથી બે. કોષોના બે હશે. વાસોપ્રેસિન ઓક્સિટોસિન. હા, અને ADH oxytocin. એન્ટીડાયુરેટિક હોર્મોન્સ અને ઓક્સિટોસિન. 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 નવે નવ હા, અંતસ્ત્રાવના નામ લખી કાઢ્યા આપણે. Okay. હા ઓકે, ચલો જવા દો. આ સિવાય પેરાથાઇરોઇડ ગ્રંથિના અંતસ્ત્રાવ. પેરાથાઇરોઇડ નામ સાંભળ્યું છે તમે આવું? પેરાથોર્મોન હોર્મોન. હા સાંભળ્યું છે. સાંભળી છે. થાઇરોઇડ. થાઇરોઇડ ગ્રંથિના ઉપર જોવા મળતી ખંડિકાઓ પેરાથાઇરોઇડ ગ્રંથિ કહેવાય. હા. PTH બનાવે. પેરાથોર્મોન હોર્મોન PTH અથવા તો પેરાથાઇરોઇડ હોર્મોન. ઓકે, આ બધા અંતસ્ત્રાવ મેં કહી દીધા કે આટલા અંતસ્ત્રાવ પ્રોટીન ના બનાવે. બધા તો નહીં, એટલે મારા વાક્ય ખરેખર ખોટું ના લખવું જોઈએ, બધા જ ના લખાય. અંતસ્ત્રાવ પ્રોટીન ના બનાવે તો અંતસ્ત્રાવ નામ લખીને આપી દીધા મેં તમને કે ભાઈ આટલા અંતસ્ત્રાવો છે. ઓકે, પછી આપણે જે સ્નાયુ કોષો કહીએ ને, સ્નાયુ કોષો, એમાં આવેલું એક્ટિન ના માયોસિન પ્રોટીન. હા, એટલે સ્નાયુ કોષ હોય તો આ સ્નાયુ કોષોની અંદર પણ પ્રોટીન હોય, અને આ પ્રોટીન પાછળ બે પ્રકારનું છે. આ પ્રોટીન બે પ્રકારનું હોય. એમાં જાડા તંતુ આવેલા હોય અને પાતળા તંતુ હોય. જાડા તંતુ હોય એને માયોસિન પ્રોટીન કહેવાય, માયોસિન. અને પાતળા તંતુ હોય ને એને એક્ટિન કહેવાય. યાદ રાખજો, સ્નાયુની અંદર બે પ્રોટીન હોય, માયોસિન પ્રોટીન, એક્ટિન પ્રોટીન. સંકોચનશીલ પ્રોટીન કહેવાય, બરાબર. અને માયોસિન પ્રોટીન જાડા છે અને એક્ટિન પ્રોટીન કેવું છે? પાતળું છે, પાતળું. બરાબર. માયોસિન પ્રોટીન જે ભાગ બનાવે ને એને એબિમ્બ કહેવાય. કયો બિંબ કહેવાય? એબિમ્બ. અને એક્ટિન પ્રોટીન જે બનાવતું હોય એને કહેવાશે આઈબિમ્બ. આઈબીએમ. ખાસ યાદ રાખજો. ચેપ્ટર નંબર 7 છે આપણું. હા હા. હા, તો એમાં સ્નાયુઓ વિશે થોડીક માહિતી આપી હતી. 3 પ્રકારના સ્નાયુ કીધા હતા: કંકાલ સ્નાયુ, રેખિત સ્નાયુ અને હૃદય સ્નાયુ. તો આ કંકાલ સ્નાયુ. આ સ્નાયુ કોષ કીધા, પણ કયા સ્નાયુ? હૃદયના સ્નાયુ, કંકાલના સ્નાયુ કે પછી જઠરના સ્નાયુ? તો આ છે કંકાલ સ્નાયુ. ઉપર લખી દો, ઉપર કંકાલ. હાડકા સાથે ચોટી ગયેલા હોય ને એવા સ્નાયુ, બરાબર. તો ખાસ યાદ રાખજો, કેમ કે આપણે જે ચેપ્ટર નંબર 20 છે ને, હલનચલન અને પ્રચલન વાળું, હા સર. હા, એમાં આ ટોપિક કાઢી નાખેલો, યાદ કરો આગળનો. હા સર, એમાં ખાલી હાડકા જ ગણાયા હા. હતા. આ ટોપિક ઉડાડી દીધો, બાકી એ ટોપિક આવ્યો છે. એટલે મેં તમને ટૂંકમાં કહી દીધું. કંકાલ સ્નાયુની અંદર બિંબ આવેલા હોય, બિંબ. એ બિંબ અને આઈ બિંબ. એવી રીતે એ બિંબ છે ને એક ઘાટા બીમ છે, ઘાટા. અને આ છે ને ઝાંખા બીમ છે, બરાબર. ઘાટા બીમ એટલા માટે છે કેમ કે એમાં માયોસિન પ્રોટીન જાડા છે, એટલા માટે ઘાટું દેખાય. અને આઈ બીમ કેવા છે? પાતળા છે, માટે થોડુંક આછું દેખાય છે. એ બીમ જે હશે ને એ માયોસિન પ્રોટીનના બનેલા હોય, અને આઈ બીમ ઓલવેઝ એક્ટિન પ્રોટીનના બનેલા હોય, બરાબર. ટૂંકમાં માહિતી મેં આપી, એટલે કદાચ કોઈ કારણસર પ્રશ્ન આવી જાય તો તમને એટલે તો ખબર પડી જાય કે જાડા બીમ કીધા હોય તો એ બીમ માયોસિન બીમ, અને પાતળા કીધા હોય તો એક્ટિન કે આઈ બીમ કહેવાય. ઉપર ગયું બધું? ના પડી ખબર. યાદ રાખજો આ બધું. અને આગળ તમારા 7મા ચેપ્ટરની પરીક્ષા છે ને? હા સર. 1 થી 7 રવિવારે. હા, 1 થી 7. હા, તો 1 થી 7 ચેપ્ટરની અંદર ચોપડી પહેલા વાંચજો. NCERT. એટલે ખાલી ચોપડીમાંથી જ પૂછશો? ના, પીડીએફ ખાલી શેર ચોપડી કરીશું. તો નહીં જ, બરાબર. ખાલી હા ચોપડી એ તો તો નહીં જ, છે. પણ ચોપડી તમને મેં કીધું એ પ્રમાણે 90 પ્રશ્નોમાંથી 85 પ્રશ્નો ચોપડીની આવશે, ચોપડીના આવશે. જે રીતે નીટનું પેપર નીકળે છે, બોર્ડનું પેપર જે રીતે નીકળે છે એ રીતે જ પેપર નીકળશે, બરાબર. એટલે મેક્સિમમ NCERT, બાકી બધું પછી. ઓકે. એટલે પહેલી NCERT ની લાઈન ટુ લાઈન ક્લિયર કરજો. ચલો આગળ જોઈએ. હા. આપણે જે પક્ષમાં બોલીએ, પક્ષમાં અને કસા, ચેપ્ટર નંબર 8 માં આવી ગઈ માહિતી આની. પક્ષમાં અને કસા. તો આની અંદર જે પ્રોટીન આવેલું હોય ને, આમાં જે પ્રોટીન જોવા મળતું હશે ને, એ પ્રોટીન છે ગ્લોબ્યુલર પ્રોટીન. અને આ પ્રોટીન ગોળાકાર હોય, ગોળાકાર પ્રોટીન છે. પક્ષમાં અને કસા ગ્લોબ્યુલર પ્રોટીન ધરાવે, એની હાજરીમાં તે સંકોચનશીલ હોય, એટલે એ પ્રચલન માટે મદદ કરે, બરાબર.
પછી જે રુધિર રસ કહીએ આપણે, રુધિર રસ, રસ. તો આમાં એન્ટીબોડી નહીં બોલતા આપણે, હા એન્ટીબોડી, એન્ટીબોડી. હા. 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 બરાબર. તો આ એન્ટીબોડી પણ શું છે? પ્રોટીન છે. અને આને એન્ટીબોડીને કહેવાશે ઇમ્યુનોગ્લોબ્યુલિન. ગ્લોબ્યુલિન. ઇમ્યુનોગ્લોબ્યુલિન આ એન્ટીબોડી નું નામ છે. આના ટૂંકમાં આઈજી કહેવાય, એન્ટીબોડી તરીકે ઓળખાય. અને પ્રોટીન ની બનેલી હોય એન્ટીબોડી, જે રુધિર રસમાં આવેલી હોય. એન્ટીબોડી નું નામ ઇમ્યુનોગ્લોબ્યુલિન, આઈજી, પ્રોટીન ની બનેલી હોય આઈજી, આઈજીએમ, આઈજીજી, આઈજીએ, આઈજીજી, આઈજીડી, આવી રીતે 5 પ્રકારની એન્ટીબોડી છે. ચિંતા ના કરશો, ચેપ્ટર નંબર 8 આવશે ને એમાં બધા આપણે ભણીશું એન્ટીબોડી કેવી હોય, કઈ રીતે કામ કરે અને બધું જ. બરાબર. ચેપ્ટર નંબર 8 હજુ વાર છે. એના પછી શરીરને રંગ આપતું જે હતું ને, શરીરને રંગ આપતા રંજક દ્રવ્યો, નામ તમને આવડે છે? શું નામ હતું? મેલેટોનિન. મેલેટોનિન. મેલેટોનિન નહીં, મેલેનિન. 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 મેલેન. બરાબર. આ મેલેનિન શું છે? શરીરને રંગ આપતો રંજક દ્રવ્ય. એ પણ શેનો બનેલો હોય? પ્રોટીન નો બનેલો છે. પ્રોટીન. બરાબર. બસ 5:30 થઈ ગયા. હા હા હા, મને ખબર છે. બસ આ પતી જાય, હું છેલ્લો નવો ટોપિક નહીં લેતો. બસ પતી સર. જાય તો હા, થઈ જાય. જોયું. સારું, તો ચલો. પછી મને યાદ કરાવજો કે આપણે આટલું જ ચલાવ્યું હતું, કેમ કે હજુ ઘણું બધું બાકી છે પ્રોટીનનું મહત્વ તો. સારું. હારું મેં લખી રાખીશ. સારું, તો ચલો આવજો. બાય. જય જય સ્વામિનારાયણ. કોઈ પ્રશ્ન હોય તો બોલો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ના ના નથી ના સર. ના. હા નહીં ને, સર. જો આ કેવી રીતે સેટઅપ કરી જોઈ લો. આ ચોપડી એની ઉપર મૂકી છે અને એની ઉપર ફોન મૂકીને લખું છું. વાહ વાહ. મગજ વાપર્યું સર.